18 જૂનના ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દીમાં એક અનેખો વિદાય સંદેશ આપ્યો। મેક્રોને હિન્દીમાં કહ્યું, પ્રિય મિત્ર નરેન્દ્ર, હું ખૂબ ખુશ છું। નાઇસ એવિયન અને પેરિસમાં તમારું સ્વાગત કરીને મને ખૂબ આનંદ થયો। ફ્રાન્સ અને ભારત વચ્ચેની મિત્રતા કાયમ રહે। મેક્રોને પીએમ મોદીની પેરિસ મુલાકાતના સમાપન પર આ વિદાય સંદેશ આપ્યો, જે તેમના ફ્રાન્સ પ્રવાસના અંતિમ તબક્કાને ચિહ્નિત કરે છે। આ પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું, મને આશા છે કે મેં તે સાચું કહ્યું છે। મારા પ્રિય નરેન્દ્ર મોદી, હું તમારી મિત્રતા માટે ખૂબ ખૂબ આભાર માનું છું। ફ્રાન્સ તમને ખૂબ પ્રેમ કરે છે। મને આનંદ છે કે તમે દિલ્હી પાછા ફરતા પહેલા ઘણા મિત્રો સાથે પેરિસમાં છો। મેક્રોને એમ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ આગામી ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લેવાની યોજના ધરાવે છે।